एनसीपी नेता अजित पवाરની ભાજપમાં જોડાવાની અટકણોથી વધ્યો રાજકીય ગરમાવો, કહ્યું પાર્ટી છોડવાની વાતો ખોટી, અમે શરદ પવારની સાથે મળીને કરીશું કામ। મહારાષ્ટ્ર રાજકારણમાં ફરી ગરમાવો, એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ 15 દિવસમાં 2 મોટા રાજકીય વિસ્ફોટ કરવાનો કર્યો દાવો। આદિત્યનાથનું નિવેદન, કહ્યું વર્ષ 2017 થી 2023 વચ્ચે એક પણ વખત રમખાણ થયા નથી, 2008 થી 2012 વચ્ચે 364 વખત રમખાણ થયા। દિલ્હી એમસીડીની ચૂંટણીમાં ભાજપે નોંધાવી ઉમેદવારી, મેયર માટે શિખા રોય અને જ્યારે ડેપ્યુટી મેયર માટે સોની પાંડે ઉમેદવારી ફોર્મ ભર્યું, ત્યારે 26 એપ્રિલે